ધાનપુરના કંજેટા ગામની નદીમાં પૂર આવ્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। દાહોદથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કંજેટા ગામની નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો, જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અચાનક આવેલા પૂરમાં 3 લોકો ફસાયાની વિગતો સામે આવે છે। ચારે બાજુ પાણી ફરી વળતા 3 લોકો નદીમાં અટવાઈ ગયા છે। તો વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી હાથ ધરવામાં આવી છે। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ચારે બાજુ પાણી ફરી વળ્યું, જેના કારણે 3 લોકો નદીમાં ફસાઈ ગયા છે। ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી અને આ સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ત્યારે ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાહુલ મહેતા જોડાઈ ગયા છે। જી રાહુલ, ધાનપુરના કંજેટા ગામની નદીમાં પૂર આવ્યું અને આ સાથે 3 લોકો નદીમાં ફસાઈ ગયા છે। ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। શું છે વધુ માહિતી? હાલ જે 3 લોકો ફસાયા છે, જે પાનમ નદીમાં પૂર અચાનક પાણી ઉપરવાસમાં જે વરસાદ થયો છે, વરસાદના કારણે જે 3 લોકો નદીમાં ફસાઈ ગયા છે, એ લોકોને કાઢવા માટે હાલ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। વહીવટી તંત્રથી લઈ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યું છે અને દેવગઢ ફાયર વિભાગ પણ ત્યાં પહોંચી ગયું છે। હાલ ગ્રામજનો દ્વારા હાલ એ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી રાહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।